નમસ્કાર મિત્રો, આજે આપણી યુટ્યુબ ચેનલ પર બે પશુ વેચાવા આવી ગયા છે. તે સાવ તાત્કાલિક અને વ્યાજબી ભાવે વેચવાના છે. તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જો તમારે જ આવી જાહેરાત મૂકવી હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર કિંમત, મોડલ, સરનામું બધું મેસેજ દ્વારા જણાવી આપવા વિનંતી. તેથી તમારી પણ જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે. ગાય વેચાઈ ગઈ છે તેની પૂરી વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને આ ગાય સાવ સોજી છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાણેલ છે અને આ ગાય આગલા વેતરમાં 8 થી 10 લીટર દૂધ કરતી હતી. તેની ફૂલ જવાબદારી છે અને આ ગાય માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે. તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી. આ ગાય દોવામાં સાવ સોજી છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવું છે. અને જો તમારે આ ખરીદવી હોય તો રૂબરૂ સ્થળ પર જોઈ ચેક કરી તમે ગાય ખરીદી કરી શકો છો. જો તમારે આ ગાય ખરીદવી હોય અને રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવું, કારણ કે આ ગાય વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે. તેથી માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર રૂબરૂ સ્થળ પર જોવા જવું નહીં. આ ગાયની કિંમત માત્ર 65,000 રાખવામાં આવી છે. તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે. આ ગાય તમને પાટણ જોવા મળી જશે. અને જો તમારે આ ગાય ખરીદી કરવી હોય તો તમે વહેલા તે પહેલાં માલિકનો કોન્ટેક્ટ કરી લેજો. અને માલિકનો નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે, તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા. ત્યારબાદ બીજા નંબર પર એક ભેંસ વેચાઈ ગઈ છે. તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે. અને તે ભેંસ સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે માલિકને વેચવાની છે. તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી. તે ભેંસ 15 થી 20 દિવસની કાચી છે, એટલે કે 15-20 દિવસમાં વ્યાઈ જશે. અને તે ત્રીજું વેતર વ્યાશે. તે આગલા વેતરમાં સારા માયલું દૂધ આપતી હતી. તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી. આ ભેંસની કિંમત માત્ર 60,000 રાખવામાં આવી છે. તેમાં પણ રૂબરૂ સ્થળ પર જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે. અને જો તમારે આ ભેંસ ખરીદવી હોય તો રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવું, કારણ કે આ ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે. અને માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે, તેથી તેને ખોટો ફોન કરી હેરાન ન કરવા. અને આ ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ભેંસ તમને પ્રોપર ચોટીલા જોવા મળી જશે. તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ ભેંસ માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે. તેથી જો તમારે આ ભેંસ ખરીદવી હોય તો આ ભેંસ ખાતરીબંધ છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન જરૂરથી મળતું રહે.